તો આ તરફ રાજ્યમાં નકલી મળવાનો સિલસિલો યથાવત છે। અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી ઝોન 6 ની એલસીબીએ રહીમનગર 1 માંથી બોગસ ડોક્ટર પકડ્યો છે। અબ્દુલ રશીદ શેખ નામનો વ્યક્તિ પોતાના દીકરા અમીર શેખ સાથે મળી ક્લિનિક ચલાવતા હતા। પિતા દીકરાની જોડી ડોક્ટરની ઓળખ આપી લોકોના ઇલાજ કરતા હતા। પિતા અબ્દુલ રશીદ અને દીકરો સમીર શેખ બંને ધોરણ 12 પાસ છે, છતાં ઘણા સમયથી બોગસ દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ પિતા દીકરાની જોડીને પોલીસે આખરે પકડી પાડ્યો છે। બંને પાસેથી 19.50 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। ઝોન 6 એલસીબીની ટીમના પીએસઆઈ જાડેજા સાહેબ તથા સ્ટાફના માણસોને સંયુક્ત બાતમી મળેલ કે દાણીલીમડા રામ રહીમ નગર વિભાગની અંદર દુકાન તથા મકાનની અંદર નકલી ડોક્ટર બનીને લોકોના સ્વાસ્થ્યને ચીડે થાય તે રીતે એ રીતના ડોક્ટરોને ઝડપી પાડેલી એલસીબીની ટીમે। આ બંને આરોપી બાપ દીકરા છે। આરોપી જે હાલમાં પકડાયેલા આરોપી છે અબ્દુલ રશીદ ઇસ્માઇલ શેખ, એ રહે ગફુર બિલ્ડિંગ સોદાગરની પોળ જમાલપુરનો છે। તેની એ સ્થળ પરથી પકડવામાં આવે છે અને નકલી ડોક્ટર તરીકેની એ ત્યાં કામગીરી કરે। બાપ દીકરો બંને 12 પાસ છે અને ત્યાં 100 રૂપિયા વસૂલીને આવી રીતના સારવાર આપતા હતા। છેલ્લા 5 વર્ષથી આ રીતનું દવાખાનું ચલાવવાનું અમારે ત્યાં આવ્યું છે।